વાતનું વિઘ્ન ન આવે એની કાળજી તમારે સૌએ સાથે મળીને રાખવાની છે। કારણ કે આપણા ઘરની અંદર પણ જ્યારે આપણે પ્રસંગ કરતા હોઈએ ત્યારે આપણે બહુ કાળજી રાખીએ કે આપણા આટલો સરસ પ્રસંગ જ્યારે આપણે કરી રહ્યા હોઈએ ત્યારે આપણો પ્રસંગ બગડવો જોઈએ નહીં। એની પરિવારજનો, કુટુંબીજનો અને સ્નેહીજનોની સાથે સાથે તમે જે એરિયામાં, જે સોસાયટીમાં જ્યાં પણ રહેતા હોય તે રહીશો દ્વારા પણ આ ખાસ કાળજી રાખવામાં આવે છે। એટલે આ પ્રસંગ આપણા સૌનો છે અને આ ચોથો સમૂહ લગ્ન જ્યારે આપણે સૌ મનાવવા માટે જઈ રહ્યા છીએ અને એમાં જે નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડવા માટે જઈ રહી છે એ સૌ નવ દંપતીઓને અમારા શુભાશીષ છે।